Hi everybody, I welcome you all to video lecture number 4 of science chapter number 4 carbon and its compounds. In the previous video lecture we have studied up to structural isomers. Let us now move ahead with the fresh topics today. So the next topic that we have to discuss is functional groups. Right? ખૂબ જ important concept છે. Let us understand this. Carbon is a very friendly element. So far we have been looking at compounds which contain carbon and hydrogen only. આપણે હમણાં ચર્ચા કરી in previous video lectures about methane, ethane, ethene, ethine. The compounds which were having carbon and hydrogen only, જેને આપણે hydrocarbons ના નામે ઓળખીએ છીએ. બટ આપણે versatile nature of carbon ભણી ચૂક્યા છીએ. તેની અંદર આપણે વાંચેલું હતું, સમજેલું હતું that carbon can easily form bond with other elements also. For example, this is carbon and it can form bonds with 4 other hydrogen atoms. પણ હાઇડ્રોજન સિવાય બી બીજા એલિમેન્ટ સાથે કમ્બાઇન થઈ શકે છે. Carbon also forms bond with other elements such as halogens, oxygen, nitrogen, sulfur, etc. Halogens એટલે fluorine, chlorine, bromine, iodine આ બધાને halogens કહેવાય. રાઈટ? ઓક્સિજન, નાઇટ્રોજન આ બધા સાથે બી બોન્ડ બનાવી શકે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા હાઇડ્રોજન છે, એને અહીંયા એક બોન્ડ બનાવેલો છે, એ હાઇડ્રોજનની જગ્યાએ અહીંયા ક્લોરીન બી હોઈ શકે. રાઈટ? તો જનરલી કાર્બન છે એ હાઇડ્રોજન સાથે જ બોન્ડ બનાવતો હોય છે, બટ ક્યારેક હાઇડ્રોજનને રિપ્લેસ કરીને અહીંયા આવી ગયો છે અત્યારે આપણી પાસે ક્લોરીન. તો હવે આ જે પૂરેપૂરું ગ્રુપ હતું ને એની પ્રોપર્ટી આ આવનારો એટમ જે ક્લોરીન છે એના ઉપર ડિપેન્ડ થઈ ગઈ. વાય? કાર્બન સાથેના બધા એટમ જે અટેચ છે they are same. Only this one atom is different or this one group is different. એટલે આ જે અલગ એટમ આવ્યો ને એને હીટરો એટમ કહેવાય. કાર્બનની નોર્મલ ટેવ શું છે કે કાર્બન સાથે હાઇડ્રોજન અટેચ્ડ હોય, બટ હાઇડ્રોજન સિવાયનું જો કંઈ કાર્બન સાથે અટેચ થાય તો એને હીટરો એટમ કહેવાય. હિયર ક્લોરીન ઇઝ રિગાર્ડેડ એઝ અ હીટરો એટમ, બહારનો એટમ. અને હવે આ જે પૂરેપૂરો મોલિક્યુલ છે CH3Cl એની પ્રોપર્ટી આ Cl ઉપર ડિપેન્ડ થઈ ગઈ છે. રાઈટ? આને હેલો આલ્કેન કહેવાય. અહીંયા જો હાઇડ્રોજન હતો તો એને આલ્કેન કહેવાય, અત્યારે આને હેલો આલ્કેન કહેવાય. ફોર એક્ઝામ્પલ ફ્લોરો આલ્કેન. બરાબર ને? આલ્કેન મીન્સ સિંગલ બોન્ડ. અને હવે આગળ આવી ગયો ક્લોરીન એટલે ક્લોરો આલ્કેન. ક્લોરીન બદલે બ્રોમિન બી આવી શકે. રાઈટ? ઇટ કેન બી બ્રોમિન ઓલ્સો. રાઈટ? તો પેલા ક્લોરો આલ્કેન હતો, હવે આપણે આને બ્રોમો આલ્કેન કહી શકીએ. એની જગ્યાએ આયોડિન બી અટેચ થઈ શકે. કાર્બનને તો શું છે એક એક ઇલેક્ટ્રોન શેર કરવાથી મતલબ છે. બટ આ જે પૂરેપૂરો કમ્પાઉન્ડ છે એ પેલા આલ્કેન હતો, હવે હેલો આલ્કેન બની ગયો. આ કમ્પાઉન્ડની પ્રોપર્ટી પેલા કાર્બન અને હાઇડ્રોજન ઉપર ડિપેન્ડન્ટ હતી, હવે એ આવડા હીટરો એટમ ઉપર ડિપેન્ડન્ટ છે. In a hydrocarbon chain, one or more hydrogens can be replaced by these elements such that the valency of carbon remains satisfied. બરાબર ને? હાઇડ્રોજનને રિપ્લેસ કરી અને ગમે તે બીજો એલિમેન્ટનો એટમ આવી શકે છે such that the valency of carbon remains satisfied. In such compounds, the element replacing hydrogen is referred to as heteroatom. આવા કમ્પાઉન્ડ્સની અંદર જે એટમ હાઇડ્રોજનને રિપ્લેસ કરે છે એને હીટરો એટમ કહેવામાં આવશે. રાઈટ? તો અહીંયા જે બ્રોમિન છે ઓર જે ક્લોરીન હતો એને આપણે શું કહીએ છીએ? હીટરો એટમ. The heteroatoms and the group containing this confer specific properties to the compound, regardless of the length and nature of the carbon chain, and hence are called functional groups. આ જે હીટરો એટમ અહીંયા અટેચ થયો એ આવડા કાર્બન વાળા કમ્પાઉન્ડને નવી નવી પ્રોપર્ટી પ્રદાન કરે છે, નવી નવી પ્રોપર્ટી બનાવે છે એની અંદર. પેલા જેટલી પ્રોપર્ટી હતી હવે એ ચેન્જ થઈ ગઈ. પ્રોપર્ટીઝ કોના લીધે ચેન્જ થઈ? આ બહારના એટમના લીધે. This heteroatom is generating new properties over here. Hence this heteroatom is known as functional group. પછી અહીંયા એક કાર્બન વાળું હોય, બે કાર્બન વાળું હોય, તો 3-4 કાર્બનની ચેન અહીંયા હોય. બહારથી એક અલગ એટમ આવ્યો એના લીધે બધી પ્રોપર્ટી ચેન્જ થઈ જશે. Hence such heteroatom is known as functional group. બરાબર છે? I hope this is very much clear to you. ફંક્શનલ ગ્રુપનો તમને મીનિંગ ક્લિયર છે? જેના લીધે કોઈ નવો ફંક્શન જનરેટ થાય છે, જેના લીધે કોઈ નવી પ્રોપર્ટી જનરેટ થાય છે, એને આપણે કહીએ છીએ ફંક્શનલ ગ્રુપ. રાઈટ? ફોર એક્ઝામ્પલ કાર્બન છે, એમાં જનરલી 4 હાઇડ્રોજન જ હોય, બટ સપોઝ 1 હાઇડ્રોજન ઇઝ રિપ્લેસ્ડ બાય OH ગ્રુપ. સર O અને H તો બે અલગ અલગ એટમ છે ના, OH આખું ગ્રુપ છે અને આખો ગ્રુપ કાર્બન સાથે એક ઇલેક્ટ્રોન શેર કરે છે.
તમને યાદ હોય તો આપણે 9th માં ભણ્યા હતા OH-1 મતલબ આ બંનેનો ભેગો થઈને ઉપર એક -1 નો ચાર્જ છે મતલબ એની પાસે એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા છે બરાબર ને એક ઇલેક્ટ્રોન આની પાસે એક્સ્ટ્રા છે અને એક ઇલેક્ટ્રોન કાર્બન પાસે એક્સ્ટ્રા છે both of them will share that one electron and form a bond over here તો હવે પાછળની સાઈડ ગમે તે હોય કાર્બન સાથે તો હાઇડ્રોજન અટેચ રહેવાના છે પછી અહીંયા એક કાર્બન હોય કે 4-5 કાર્બન હોય ગમે તે પણ છેલ્લે જો OH આવી ગયું તો એ બધાની પ્રોપર્ટી હવે OH ઉપર ડિપેન્ડ થશે અને એવા કમ્પાઉન્ડ કે જેની અંદર આ OH ફંક્શનલ ગ્રુપ આવી ગયો હોય ઓર હીટરો એટમ આવી ગયો હોય એને આપણે કહીએ છીએ આલ્કોહોલ્સ બરાબર ને પેલા મીથેન હતું શું હતું આ મીથેન પણ હાઇડ્રોજનની જગ્યાએ OH ગ્રુપ આવી ગયો તો હવે આ આલ્કોહોલ બની ગયું તો હવે આ જે કમ્પાઉન્ડ તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે એનું નામ મીથેનમાંથી મિથેનોલ બની જશે હવે આ આલ્કોહોલ બની ગયું આવો જ 2 કાર્બન વાળો સ્ટ્રક્ચર હોય તો એને ઇથેનોલ કહેવાય 3 કાર્બન વાળો સ્ટ્રક્ચર હોય તો એને પ્રોપેનોલ કહેવાય ઇરરેસ્પેક્ટિવ ઓફ લેન્થ ઓફ કાર્બન ચેન અહીંયા 1 2 3 4 5 ગમે તેટલા કાર્બન તમે લઈ આવો છેલ્લે OH આવી ગયું એટલે એ આલ્કોહોલ બની ગયું fine I hope you don't have any doubts over here fine let us move ahead again carbon generally 4 hydrogens attached હોય but જો માની લ્યો 2 હાઇડ્રોજન નથી આપણી પાસે સોરી એક હાઇડ્રોજન નથી તો ઉપરવાળા હાઇડ્રોજન સાથે કાર્બન ડબલ બોન્ડ બનાવશે અને ત્યાં સપોઝ આવી જશે ઓક્સિજન રાઈટ સમજીએ આપણે પાછું પહેલાથી આ નોર્મલ પોઝિશન નીચેથી એક હાઇડ્રોજન સપોઝ નથી ઉપરનો હાઇડ્રોજન બી નથી અને એની જગ્યાએ આવી જાય છે ઓક્સિજન વાય ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન છે શેર કરવા માટે કાર્બન પોતાનો એક જ ઇલેક્ટ્રોન અહીંયા આપી દે છે તો કાર્બનના બી ટોટલ 2 શેર થઈ ગયા ઓક્સિજનના બી 2 શેર થઈ ગયા અહીંયા બની ગયો ડબલ બોન્ડ હવે કાર્બનની લેન્થ ગમે તેટલી હોય પણ અહીંયા આપણને નવો ગ્રુપ જોવા મળ્યો CHO this group CHO or C double bond OH આ જે ફંક્શનલ ગ્રુપ છે કેમ અહીંયા OH છે કેમ અહીંયા બ્રોમિન છે એમ અહીંયા CHO is a group અને આ ગ્રુપનું નામ શું છે આલ્ડિહાઇડ શું નામ છે આનું આલ્ડિહાઇડ અત્યારે આ ફોર્માલ્ડિહાઇડ છે એક કાર્બન વાળું 2 કાર્બન વાળું હોય તો ઇથેનાલ્ડિહાઇડ થઈ જશે બરાબર ને 3 કાર્બન વાળું હોય તો પ્રોપેન આલ્ડિહાઇડ થઈ જશે ફાઇન જેની અંદર છેલ્લે CHO આવી જાય અત્યારે અહીંયા 2 કાર્બન હોય તો છેલ્લા કાર્બનમાં CHO બની જાય these are aldehydes right હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ સપોઝ અહીંયા આવી રીતના 4 કાર્બનના વેલેન્સીસ છે બટ એક જગ્યાએ કાર્બન અહીંયા ડબલ બોન્ડ બનાવે છે સપોઝ O સાથે સેમ અહીંયા બટ અહીંયા અને અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ બીજો કોઈ કાર્બન એટમ આવી જતો હોય તો એને આપણે કીટોન કહેશું શું કહેશું કીટોન આલ્ડિહાઇડ અને આમાં બહુ ઓછો ડિફરન્સ છે સમજજો તમે આલ્ડિહાઇડ એટલે CHO અને આપણે જનરલ ફોર્મેટમાં લખીએ CH અને O હવે અહીંયા એક હાઇડ્રોજન હોય તો સૌથી પહેલો આલ્ડિહાઇડ બને માની લો તમારે આની જગ્યાએ બીજું કંઈ જોઈએ છે તો તમે આવું લખી શકો છો CH3 અને છેલ્લે CHO હવે આને તમે ઇલાબોરેટ કરો તો આવું દેખાશે C ડબલ બોન્ડ O તો છે જ અહીંયા HB છે આ તો પૂરેપૂરું ગ્રુપ છે જ ને આ બાજુ તમારી પાસે શું છે CH3 રાઈટ તો આ એક CH3 ની બાજુમાં CHO પૂરેપૂરો ગ્રુપ ચોટેલો છે ધીસ ઇઝ આલ્ડિહાઇડ જેની એક બાજુ એક હાઇડ્રોજન કન્ફર્મ્ડ છે અને બીજી બાજુ એક મિથાઇલ ગ્રુપ છે on one side we are having a hydrogen atom over here which is confirmed and on the another side we are having a methyl group CH3 અહીંયા એવું નથી અહીંયા કમ્પલસરીલી બંને બાજુ મિથાઇલ ગ્રુપ જ આવશે એક બાજુ હાઇડ્રોજન નહીં આવે રિમેમ્બર ધીસ ઇન આલ્ડિહાઇડ કાર્બનની 2 વેલેન્સી તો ઓક્સિજનમાં વહી ગઈ એક વેલેન્સી કમ્પલસરીલી હાઇડ્રોજનમાં વહી ગઈ અને જે બીજી સાઈડની વેલેન્સી છે ત્યાં હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન ને ન હોય તો મિથાઇલ ગ્રુપ પણ એક સાઈડ તો હાઇડ્રોજન હશે જ કીટોનમાં એ જ એક નાનકડો ફેરફાર છે કે અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ બંને સાઈડ મિથાઇલ ગ્રુપ હશે આ સાઈડ બી CH3 હશે અને આ સાઈડ બી CH3 હશે સો ધીસ ઇઝ ધી એક્ઝામ્પલ ઓફ કીટોન અત્યારે તમે જે ફોર્મ્યુલા જોઈ રહ્યા છો CH3 C ડબલ બોન્ડ O CH3 એ કીટોનની ફોર્મ્યુલા બની જશે ફાઇન
તો મિનિમમ 3 કાર્બનથી કીટોનની શરૂઆત થાય. આલ્ડિહાઇડની શરૂઆત માત્ર એક કાર્બનથી બી તમે કરી શકો છો. સમજાય છે? નહીં તો એકવાર પાછું સમજાવું. જસ્ટ વેઇટ. રિપીટ ઇન ધીસ અગેન. તો ત્યાં સમજવું બહુ જરૂરી નથી તમારે. તમારા સિલેબસમાં બી નથી ને આટલું બધું ડિટેલમાં જવાની જરૂર બી નથી. આ તમારો કાર્બન, એની 2 વેલેન્સી અહીંયા ઓક્સિજનમાં વહી ગઈ. તો હવે 2 વેલેન્સી બાકી રહી. હવે જો આલ્ડિહાઇડ ફંક્શનલ ગ્રુપ હોય તો એક બાજુ આ હાઇડ્રોજન કન્ફર્મ છે. આ પૂરેપૂરો ગ્રુપ બની ગયો આલ્ડિહાઇડ. હવે અહીંયા બીજો H હોઈ શકે, H ન હોય તો CH3 હોઈ શકે, અથવા તો તમારે લંબાવવું હોય તો CH3 પછી એની અંદર CH2 જેટલા એડ કરવા હોય એટલા બીજા. બટ C ડબલ બોન્ડ O ની અંદર એક બાજુ અહીંયા H ફાઇનલ. હવે આને આપણે કમ્પેર કરીએ કીટોન સાથે, રાઈટ? તો કીટોન ની અંદર બી C ડબલ બોન્ડ O તો છે જ, પણ એની એક બાજુ જેમ અહીંયા ઉપર હાઇડ્રોજન કન્ફર્મ્ડ હતો એની જગ્યાએ અહીંયા CH3 આવશે અને બીજી બાજુ બી CH3 જ આવશે. તો કીટોન છે ને એ ખાલી C ડબલ બોન્ડ O થી વખણાય છે, રાઈટ? કીટોનમાં C ડબલ બોન્ડ O નો રોલ છે અને આલ્ડિહાઇડમાં C ડબલ બોન્ડ O બી છે અને છેલ્લે H બી છે. ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન આલ્ડિહાઇડ એન્ડ કીટોન. બંને બહુ નજીકના કમ્પાઉન્ડ્સ કહેવાય. ફાઇન. આઈ હોપ યુ ડોન્ટ હેવ એની ડાઉટ્સ ઓવર હિયર. લેટ અસ મૂવ અહેડ. છેલ્લું છે સોરી અહીંયા જો CH3 અને CH3, તો આ બની ગયું આપણું કીટોન. એન્ડ લાસ્ટ વન ઇઝ કાર્બોક્સિલિક એસિડ. C છે અહીંયા આપણી પાસે. માની લો અહીંયા ડબલ બોન્ડ ફોર્મ થાય છે O, રાઈટ? જેમ અહીંયા હજી એક H છે એમ અહીંયા એક OH ફરજિયાત છે. આલ્ડિહાઇડમાં જેમ એક ગ્રુપ અહીંયા H છે એમ અહીંયા એક OH ફરજિયાત છે. તો C ડબલ બોન્ડ O અને OH. તો આને સિમ્પલી આપણે લખવું હોય તો સિમ્પલી આપણે આવું લખી શકીએ છીએ, COOH, રાઈટ? અહીંયા એક જગ્યા આપણી પાસે વહી ત્યાં આપણે લખી શકીએ છીએ CH3, રાઈટ? આજે આપણી પાસે બન્યું ધેટ ઇઝ કાર્બોક્સિલિક એસિડ, રાઈટ? કાર્બોક્સિલિક એસિડ અહીંયા આપણે એડ કરી શકીએ છીએ CH3. તો આ બધા એક્ઝામ્પલ્સ બી છે. ધીસ ઇઝ એક્ઝામ્પલ ઓફ હેલો આલ્કેન. ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ આલ્કોહોલ. એક કાર્બન વાળું છે તો મિથેનોલ. અહીંયા આવડું આ એક્ઝામ્પલ છે ફોર્માલ્ડિહાઇડનું. આ એક્ઝામ્પલ છે અસેટોનનું, 3 કાર્બન વાળું, બટ મેઇન છે COO. અહીંયા મેઇન છે COOH. તો આજે હવે આ C ની પ્રોપર્ટી, આ કાર્બનની પ્રોપર્ટી હવે આ O ઉપર ડિપેન્ડન્ટ છે. અહીંયા તમે ગમે તેટલા કાર્બન લાઇન્સર લઈ આવો, બટ આ ડબલ બોન્ડ O ઉપર એની પ્રોપર્ટી નિર્ધારિત છે. અહીંયા તમે હાઇડ્રોજનની જગ્યાએ ગમે તેટલા કાર્બન વાળી ચેન લઈ આવો, બધાની પ્રોપર્ટી આ C ડબલ બોન્ડ O H ઉપર ડિપેન્ડન્ટ છે. અહીંયા તમે CH3 ની ગમે તેટલી લાઈન કરી નાખો, બધાની પ્રોપર્ટી હવે C ડબલ O H ઉપર ડિપેન્ડન્ટ છે. ધીઝ આર ફંક્શનલ ગ્રુપ્સ, રાઈટ? ધીઝ આર ફંક્શનલ ગ્રુપ્સ. હજી થોડું ડિટેલમાં લઈ જાઉં તમને, બરાબર ને? માની લ્યો આપણે અહીંયા લખીએ CH3OH, રાઈટ? પછી નેક્સ્ટ આપણે લખી શકીએ છીએ CH3CH2OH. એના પછી આપણે લખી શકીએ છીએ CH3CH2CH2OH. એક એક કાર્બનની ચેન આપણે વધારતા જઈએ છીએ, રાઈટ? ફાઇન. નાઉ ઓલ ઓફ ધીઝ આર આલ્કોહોલ્સ. વાય? બધામાં છેલ્લે OH આવે છે. ક્લિયર? ધીસ ઇઝ મિથેનોલ, ધીસ ઇઝ ઇથેનોલ, ધીસ ઇઝ પ્રોપેનોલ એન્ડ સો ઓન. ધીઝ ઓલ આર આલ્કોહોલ્સ. એક CH2 વધતો જાય છે. અને આલ્કોહોલની હોમોલોગસ સિરીઝ કહેવાય. અસેન્ડિંગ ઓર્ડરની અંદર ફંક્શનલ ગ્રુપ પાછળ એનો એક છે, એક કાર્બન એટમ આપણે વધારે જઈએ છે. એવું કંઈક આલ્ડિહાઇડમાં બી આપણે કરી શકીએ છીએ. આ સૌથી પહેલો આલ્ડિહાઇડ આપણો H અને બાજુમાં CHO. પછી એના પછીનો આલ્ડિહાઇડ, વી કેન રાઇટ ઇટ લાઈક ધીસ, CH3 અને એની બાજુમાં CHO. પછી આપણે હજી આગળ વધી શકીએ લાઈક ધીસ, CH3 CH2 અને CHO, લાઈક ધીસ. ફાઇન. સો આ બધાથી આપણી પાસે આલ્ડિહાઇડ, બધાની અંદર પાછળ CHO આવે છે. સેમ અહીંયા કીટોનમાં થાય છે. એમાં C ડબલ બોન્ડ O એમને રહેશે, બાકી કાર્બન વધતા જશે. સેમ અહીંયા CH3COOH માં થશે. અહીંયા જગ્યા નથી તો એક્ઝામ્પલ નથી આપતો, અહીંયા આપી દઉં છું. અત્યારે જે એક્ઝામ્પલ આપણે ગ્રાફિકલી ડ્રો કર્યો છે ધેટ ઇઝ CH3COOH, બરાબર ને? એસેટિક એસિડ છે ઓર ઇથેનોઇક એસિડ છે. આમાં હજી એક કાર્બન વધારી દઉં તો ટોટલ 3 કાર્બન એટમ થઈ જાય. તો આ પ્રોપેનોઇક એસિડ બની જશે.
ફાઇન, હજી એક કાર્બન વધારી દો અહીંયા તમે, CH3, CH2, CH2 અને પછી COOH, તો ટોટલ 4 કાર્બન થઈ ગયા. હવે આનું નામ બ્યુટાનોઇક એસિડ બની જશે. ફાઇન, આઈ હોપ યુ ડોન્ટ હેવ એની ડાઉટ્સ ઓવર હિયર. ફંક્શનલ ગ્રુપ બિલકુલ ક્લિયર હશે આપણે, રાઈટ? લેટ અસ મૂવ અહેડ. So now let us discuss homologous series. Homologous series કાંઈ જ નથી. કોઈ પણ એક ફંક્શનલ ગ્રુપ લઈ લ્યો, એની અંદર તમે એક કાર્બન એટમ વધારતા જાઓ તો તમને એ ગ્રુપના મેમ્બર મળતા જ હશે. That's it. બીજું કાંઈ છે નહીં. અને એ બધાની પ્રોપર્ટી સેમ હશે. મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટમાં જેમ જેમ કાર્બન વધે એમ ફેરફાર થતો જશે. A series of compounds in which the same functional group substitutes for hydrogen in a carbon chain is called homologous series, right? For example, the alkane series starts from methane, then ethane, propane, butane and so on. આપણી આ પહેલા બી વાત થઈ છે. આને alkane series કહેવાય. એવી રીતના alkene છે, alkynes છે, alcohols છે. There are many. This is homologous series, આપણને ખ્યાલ છે, right? દર વખતે CH2 વધતો જશે. અહીંયા અહીંયા HCH2 છે. હવે એક તો હતો, હજી એક વધશે. અહીંયા 2 થઈ ગયા, અહીંયા 3 થઈ ગયા, અહીંયા 4 થઈ ગયા, અહીંયા 5 થઈ ગયા, અહીંયા 6 થઈ ગયા. દર વખતે હાઇડ્રોજન રિમૂવ કરીને આપણે CH3 એડ કરીએ છીએ, તો ઓવરઓલ CH2 નો યુનિટ વધતો જાય છે. તો મિથેન અને ઇથેન ની વચ્ચે CH2 નો ફેર છે. જો એક કાર્બન વધ્યો, 2 હાઇડ્રોજન વધ્યા. પાછા ઇથેન માંથી પ્રોપેનમાં આવશો તો એક કાર્બન વધશે, 2 હાઇડ્રોજન વધશે. So there is difference of CH2 between two consecutive members of alkane homologous series. બરાબર ને? હવે આ બધાની વચ્ચે જો સેમ કેમિકલ ડિફરન્સ છે અહીંયા CH2 નો, તો બધાના એટોમિક વેઇટ ની વચ્ચે બી ઓર મોલિક્યુલર વેઇટ ની વચ્ચે બી સેમ ડિફરન્સ હશે. એક કાર્બન નો વજન છે 12 અને 2 હાઇડ્રોજન નો વજન થાય 2, તો 12 + 2 = 14. તો મિથેન અને ઇથેન ના મોલિક્યુલર વેઇટ ની અંદર 14 નો ડિફરન્સ હશે. ઇથેન અને પ્રોપેન ની વચ્ચે બી 14 નો ડિફરન્સ હશે. પ્રોપેન અને બ્યુટેન ની વચ્ચે બી 14 નો ડિફરન્સ હશે. વાય? દર વખતે CH2 વધે છે, તો CH2 જેટલો વજન બી વધશે. ફાઇન. જનરલ ફોર્મ્યુલા ઇઝ CnH2n+2. હવે આ જનરલ ફોર્મ્યુલાનો મીનિંગ તમે સમજી લ્યો, એ શું કહેવા માંગે છે આપણને. CnH2n+2. હવે તમે એમ કહો કે ભાઈ મારે છે ને 5 કાર્બન વાળો આલ્કેન જોઈએ છે, તો અહીંયા n ની જગ્યાએ 5 મૂકી દેવાનું. તો C5, પછી H2 * n ની જગ્યાએ પાછું આવી જશે 5 અને પ્લસ આવી જશે 2. તો 5 2s are 10, 10 + 2 is 12. તો આપણી પાસે આવી જશે C5H12. મતલબ 5 કાર્બન વાળા આલ્કેન ની અંદર 12 હાઇડ્રોજન હશે. You can see over here C5H12. આવી રીતના તમે એમ કહો કે મારી પાસે 15 કાર્બન વાળો આલ્કેન હોય, એમાં કેટલા હાઇડ્રોજન હોય, તો ફોર્મ્યુલા ઉપરથી તમને મળી જાય. This is the general formula of alkane homologous series. As the molar mass increases in any homologous series, a gradation in physical property is seen. This is because the melting and boiling points increase with increasing molecular mass. સીધી વસ્તુ છે. જેમ જેમ આપણે આગળ વધીએ છીએ, એક CH2 નો યુનિટ વધતો જાય છે, ચેન લાંબી થતી જાય છે, તો આ બધાની વચ્ચે મેલ્ટિંગ પોઈન્ટ બી વધતો જશે સ્લોલી. મતલબ ઇથેન નો મેલ્ટિંગ પોઈન્ટ મિથેન થી થોડો વધારે હશે, પ્રોપેન નો ઇથેન થી થોડોક વધારે હશે, બ્યુટેન નો પ્રોપેન થી થોડોક વધારે હશે. Right? There will be gradation in their physical properties. Other physical properties such as solubility in a particular solvent also show a similar gradation. જેટલી બી physical properties છે એ બધાની અંદર તમને gradation દેખાશે. બરાબર ને? એક પછી એક either કોઈ પ્રોપર્ટીમાં ascending trend હશે or descending trend હશે. Right? But chemical properties which are determined solely by the functional group remain similar in a homologous series. જે ટાઈપના રિએક્શન ઇથેન આપશે, એ જ ટાઈપના રિએક્શન હેક્ઝેન આપશે, એ જ ટાઈપના રિએક્શન બ્યુટેન આપશે. સેમ રિએક્શન આપશે એવું નથી કહેતો, એ ટાઈપના રિએક્શન. વાય? અલ્ટિમેટલી દે આર ઓલ હેવિંગ સેમ ફંક્શનલ ગ્રુપ. બધાની અંદર છેલ્લે તો H જ છે, એટલે ત્યાંય પણ કોઈ રિએક્શન થશે, માની લ્યો આની અંદર કોઈ રિએક્શન થશે તો ત્યાં એકાદો H જ નીકળશે. અહીંયા બી ત્યાં રિએક્શન થશે તો એકાદો H જ બહાર આવશે. ગમે ત્યાં કોઈ રિએક્શન કરો, અલ્ટિમેટલી ક્યાંક હાઇડ્રોજનને જ ઇફેક્ટ આવવાની છે. તો ઓવરઓલ આ બધા કમ્પાઉન્ડ્સ સિમિલિયર ટાઈપની કેમિકલ પ્રોપર્ટીઝ બતાવશે. રાઈટ? સો હોમોલોગસ સિરીઝ એને જ કહેવાય. માની લો આપણે કહીએ છીએ આલ્કોહોલ્સ, તો ઓલ ધ આલ્કોહોલ્સ આર ઓલમોસ્ટ કમ્બસ્ટિબલ. આલ્કોહોલ થી આગ લાગે, બરાબર ને? તો એ બધાની પ્રોપર્ટી, પણ તમે મિથેનોલ લઈ આવો, ઇથેનોલ લઈ આવો, તે પ્રોપેનોલ લઈ આવો, આગ બધાની અંદર લાગશે જ. કારણ કે બધાની સરનેમ સેમ છે, દે ઓલ આર આલ્કોહોલ્સ.
રાઈટ. દે આર હેવિંગ સિમિલર ફંક્શનલ ગ્રુપ OH એટ ધેર એન્ડ. અને આપણી પહેલા બી વાત થઈ હતી ફંક્શનલ ગ્રુપમાં કે એ હીટરો એટમ છે અને એના લીધે કોઈ પણ હાઇડ્રોકાર્બનની પ્રોપર્ટી વણાય છે, બરાબર ને. જે બહારનો એટમ આવશે એ નવી નવી પ્રોપર્ટીઝ ઇમ્બાઇબ કરે છે કાર્બનને. ડિપેન્ડિંગ અપોન ધેટ દે મે શો ડિફરન્ટ ટાઈપ ઓફ રિએક્શન્સ. So I hope homologous series is very much clear to you. આવી જ રીતના આલ્કીન ને બી બની શકે, આવી જ રીતના આલ્કોહોલ ને બી બની શકે, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્ઝેનોલ. માત્ર આ છેલ્લે H છે ત્યાં OH તર નાખો, વાર્તા પૂરી થઈ ગઈ. અદેન બધાની વચ્ચે CH2 નો જ ફેરફાર હશે. એ બધાની અંદર બી મેલ્ટિંગ પોઈન્ટ સ્લોલી વધતો જશે ઓર ઘટતો જશે. સેમ ગ્રેડેશન ઇન પ્રોપર્ટીઝ વિલ ઓલ્સો બી seen. ક્લિયર? લેટ અસ મૂવ અહેડ. આ એક જનરલ ફોર્મ્યુલા ખાસ તમારી બુકમાં લખી લેજો. આલ્કેન્સ માટેની જનરલ ફોર્મ્યુલા છે CnH2n+2. Similar homologous series is also formed in alkenes and alkynes. Let us see that. See, this is homologous series in alkenes. મિનિમમ 2 કાર્બન તો જોઈએ જ, ડબલ બોન્ડ ફોર્મ કરવો હોય તો 1 કાર્બન તો વળે નહીં. તો અહીંયા મિથીન જેવો કોઈ કમ્પાઉન્ડ નથી, ડાયરેક્ટલી આપણે ઇથીન થી સ્ટાર્ટ કરીએ છીએ, રાઈટ. યુ કેન સી એઝ યુ મૂવ અહેડ, 1 કાર્બન વધે છે, 2 હાઇડ્રોજન વધે છે, 1 કાર્બન વધે છે, 2 હાઇડ્રોજન વધે છે, બરાબર છે. યુ કેન સી અ CH2 ઇન્ક્રીઝ ઓવર હિયર. અને આ લોકોને બી આપણી પાસે જો અહીંયા CH2 વધ્યો, ફરી પાછો અહીંયા 2 CH2 થઈ ગયા, અહીંયા 3 થઈ ગયા, અહીંયા 4 થઈ ગયા. દર વખતે CH2 વધતો જશે. સો આ બધાની વચ્ચે બી 14 યુનિટ્સનો ગેપ હશે. આનો જેટલો મોલિક્યુલર માસ હશે એના કરતા આનો 14 યુનિટ્સ વધારે હશે, એનાથી આનો 14 યુનિટ્સ વધારે હશે, એન્ડ સો ઓન, રાઈટ. આ લોકોની બી જનરલ ફોર્મ્યુલા છે CnH2n+2 નીકળી જશે. આલ્કેન કરતા 2 હાઇડ્રોજન ઓછા, કેમ? ડબલ બોન્ડ બને છે કાર્બનની વચ્ચે. અહીંયા બી તમે n ની જગ્યાએ ગમે તે વેલ્યુ મૂકો તમને ફોર્મ્યુલા જોવા મળશે. ફોર એક્ઝામ્પલ CnH2n, n ની જગ્યાએ મૂકો 5 તો C5 અને H of 2 into 5, તો 2 5s are 10. તો આપણી પાસે બની જશે C5 અને H10. ક્લિયર? આ રહી ફોર્મ્યુલા. Fine, this is general formula of alkenes. Please write this formula in your CW. Let us move ahead. Next topic is nomenclature of carbon compounds. ઘણી બધી વસ્તુ આપણને પહેલાથી આવડે છે કે પ્રિફિક્સ ની અંદર નંબર ઓફ કાર્બન એટમ પ્રમાણે પ્રિફિક્સ આવે. 1 કાર્બન હોય તો મિથ, 2 કાર્બન હોય તો ઇથ, 3 કાર્બન હોય તો પ્રોપ, બરાબર ને, 4 કાર્બન હોય તો બ્યુટ એન્ડ સો ઓન. પાછળ સફિક્સ નું ખબર છે તો જો આલ્કેન્સ હોય તો પાછળ ANE આવશે, આલ્કીન્સ હોય તો પાછળ ENE આવશે ડબલ બોન્ડ, આલ્કાઇન્સ હોય તો પાછળ YNES આવશે ટ્રિપલ બોન્ડ, આલ્કોહોલ હોય તો પાછળ OL આવી જશે, રાઈટ. એસિડ્સ હોય તો પાછળ ઓઇક એસિડ આવી જશે. આવા ઘણા બધા રૂલ્સ છે, જોઈએ. The names of compounds in a homologous series are based on number of basic carbon chain modified by a prefix and suffix indicating the nature of functional group. તો પ્રિફિક્સ અને સફિક્સ ઉપર બધું ડિપેન્ડન્ટ છે, બરાબર છે. Identify the number of carbon atoms in the compound. A compound having 3 carbon atoms would have the name propane and so on. આ પણ ખબર છે, બરાબર ને. કોઈ પણ નોર્મલ કાર્બનનો કમ્પાઉન્ડ હોય જેમાં બધી બાજુ હાઇડ્રોજન ચોટેલા છે અને 3 કાર્બન એટમ હોય તો એનું નામ બની જશે પ્રોપેન, 4 હોય તો બની જશે બ્યુટેન, 5 હોય તો બની જશે પેન્ટેન, રાઈટ. In case a functional group is present, it is indicated in the name of compound with either a prefix or suffix. બરાબર ને. કોઈ ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોય તો એને આપણે પ્રિફિક્સ અથવા સફિક્સમાં નામ આપી શકીએ છીએ, હમણાં આપણે જોશું. If the name of the functional group is to be given as a suffix, મતલબ આ પ્રોપ ફાઇનલ થઈ ગયું. હવે જે ફંક્શનલ ગ્રુપ છે એનું નામ અહીંયા પાછળની સાઈડ લખવાનું છે, રાઈટ. and the suffix of the functional group begins with a vowel A, E, I, O, U, then the name of carbon chain is modified by deleting the final E. જે ફંક્શનલ ગ્રુપ આવે છે એનો નામ જો વોવેલ થી ચાલુ થતો હોય તો આપણે આ E કાઢવો પડશે, રાઈટ, અને બરાબર સફિક્સ ત્યાં એડ કરવો પડશે. એક્ઝામ્પલ આપ્યો છે, નોર્મલી 3 કાર્બન વાળો કોઈ કમ્પાઉન્ડ હોય તેનું નામ શું હોય? પ્રોપેન. હવે માની લ્યો એ કીટોન હોય તો કીટોન ની અંદર પાછળ આવી જાય ONE. હવે O છે એ વોવેલ છે તો પ્રોપેન નો E નીકળી જશે અને ત્યાં ONE આવી જશે, તો આ બની જશે પ્રોપ અનોન, રાઈટ. If the chain of carbon is unsaturated, final ANE is renamed by ENE or YNE. જો ડબલ બોન્ડ હોય તો પાછળ ENE આવી જશે, ટ્રિપલ બોન્ડ હોય તો પાછળ YNE આવી જશે. એટલે પ્રોપેન એટલે સિંગલ બોન્ડ, પ્રોપીન એટલે ડબલ બોન્ડ, પ્રોપાઇન એટલે ટ્રિપલ બોન્ડ. ક્લિયર?
આ બધું આપણે સમજી ચૂકેલું છે, બરાબર ને? બહુ સિમ્પલ વસ્તુ છે. જોઈએ આના વિશે થોડા ટેબલ્સ આપેલા છે. લેટ અસ સી ધેમ. જો અહીંયા આપ્યું છે, કેટલા કાર્બન છે અહીંયા સમજો. આ એક્ઝામ્પલ સમજો 1 2 and 3, તો 3 હોય તો પ્રોપેન. હવે છેલ્લે શું છે? ક્લોરીન. તો ક્લોરીન છે એ આપણે પ્રિફિક્સમાં લખવું છે, પાછળ નથી લખવું, આગળ લખવું છે. તો પ્રોપેનની આગળ આપણે શું લખ્યું? ક્લોરો. તો આ શું બની ગયું? ક્લોરો પ્રોપેન. વાય ક્લોરો Cl છે એટલે, વાય પ્રોપ 3 કાર્બન છે એટલે, વાય એની બધા સિંગલ બોન્ડ છે. અહીંયા બ્રોમિન આવી ગયું તો બ્રોમો પ્રોપેન. રાઈટ? આગળ નામ લખવું છે પ્રિફિક્સમાં, તો એમાં કોઈ ચિંતા નથી. હવે અહીંયા આવી જાય આપણે આલ્કોહોલ્સ ની અંદર. જો પાછળ OH છે તો 3 કાર્બન છે એટલે પ્રોપ, પણ જનરલી શું હોય? પ્રોપેન હોય. સમજજો આને બી. જનરલી આપણે અહીંયા શું લખતા હોય? પ્રોપેન. PROPANE. હવે મારી પાસે શું છે? મારી પાસે આલ્કોહોલ છે. આલ્કોહોલમાં સફિક્સ શું આવે? ઓલ. અને O છે ધેટ ઇઝ અ વોવેલ. તો O વોવેલ છે ને, એટલે અહીંયા આ ઈ ને કાઢી નાખવામાં આવે છે અને એની જગ્યાએ શું લખવામાં આવે છે? સફિક્સ OL. તો હવે આ પ્રોપેન માંથી શું બની ગયું? પ્રોપેનોલ. એવી જ રીતે જ્યારે આલ્ડીહાઇડ હોય ત્યારે OL ની જગ્યાએ AL આવી જશે. અગેન યુ કેન સી 3 કાર્બન્સ ઓવર હિયર. છેલ્લે આપણી પાસે આવી જાય છે CHO. તો 3 કાર્બન છે એટલે પ્રોપ, અને આલ્ડીહાઇડ છે એટલે પાછળ આવી જશે AL. તો આ બની જશે પ્રોપેનોલ. રાઈટ? સેમ અહીંયા છે કીટોન ગ્રુપ. અગેન વી આર હેવિંગ 3 કાર્બન, તો 3 કાર્બન હોય એટલે પ્રોપ, બરાબર ને? અને કીટોન છે એટલે ONE, તો અહીંયા બની જશે પ્રોપેનોન. ક્લિયર? તો પાછળ જે આપણે ફંક્શનલ ગ્રુપનું નામ લખવું છે, એ જો વોવેલ થી ચાલુ થતું હોય તો ઈ કાઢી નાખવાનું અને આનો પર્ટિક્યુલર સફિક્સ પાછળ લખી નાખવાનો. ક્લિયર? લેટ અસ મૂવ અહેડ. સેમ કાર્બોક્સિલિક એસિડમાં કેટલા છે? અહીંયા 3 કાર્બન્સ. 3 કાર્બન છે એટલે પ્રોપ, બરાબર ને? અને સફિક્સ શું લખવાનો? ઓઇક એસિડ. તો અહીંયા આવી જશે પ્રોપેનોઇક એસિડ. ડબલ બોન્ડ હોય તો આપણને ખબર છે 3 કાર્બન્સ, ડબલ બોન્ડ તો પ્રોપીન. 3 કાર્બન્સ, ટ્રિપલ બોન્ડ તો પ્રોપાઇન. સિંગલ બોન્ડ હોય તો N, ડબલ બોન્ડ હોય તો IN, ટ્રિપલ બોન્ડ હોય તો YN. રાઈટ? નાના નાના ટોપિક્સ હતા, બટ આઈ હોપ ઓલ ઓફ ધેમ આર મચ ક્લિયર ટુ યુ. Right, so let us now discuss the question and answers pertaining to today's topics. First one, what are functional groups? Explain how hydrocarbons form compound with them. Right? Please pause the video and write this in your CW. Next, what is an homologous series? Explain with an example. આ લખવાની જરૂર નથી, તમારા સિલેબસમાં નથી, છતાં રેફરન્સ માટે લખવું હોય તો લખી દેજો. Next, explain the nomenclature of carbon compounds. Please pause the video and write this in your CW. Right? આમાં ટેબલ બી ડ્રો કરવાના છે, સાથે ડ્રો કરજો. This is in continuation with the previous answer. અને આમ બી 1 માર્ક ક્વેશ્ચન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. MCQ બેઝડ ત્યાં વધારે પૂછાશે, તો આવું બધું લોજિકલ વસ્તુ પૂછાશે. ફાઇન, લેટ અસ મૂવ અહેડ. હજી એતવાનો પ્લીઝ write this also in your CW. Next, draw the structure of following compounds. નામ પ્રમાણે સ્ટ્રક્ચર ડ્રો કરતા આવડવું જોઈએ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ઇથેનોઇક એસિડ, બુદ્ધિ વાપરવાની. ઇથ એટલે 2 કાર્બન, ઓઇક એસિડ એટલે પાછળ COOH, પછી વધે એટલી કાર્બનની વેલેન્સી ફૂલફિલ કરવાની. બ્રોમો પેન્ટેન, રાઈટ? પેન્ટેન એટલે 5 કાર્બન, 5 કાર્બન લાઇનસર ગોઠવી દેવાના. બ્રોમો એટલે ગમે તે જ જગ્યાએ બ્રોમિન ફિટ કરી દેવાનો, ને બાકી બધે હાઇડ્રોજન. અહીંયા 3-4 કોમ્બિનેશન પોસિબલ છે. બ્રોમિન તો ગમે ત્યાં ફિટ થઈ શકે છે. રાઈટ? બ્યુટેનોન, બ્યુટ એટલે 4 કાર્બન, પાછળ ONE એટલે C ડબલ બોન્ડો ગમે તે જગ્યાએ આવશે. બાકીની બધી કાર્બનની વેલેન્સીમાં હાઇડ્રોજન નાખવાનો. હેક્ઝેનાલ 6 કાર્બન, છેલ્લે C ડબલ બોન્ડો અને H, બાકીના બધામાં હાઇડ્રોજન સેટિસ્ફાઈ કરવાનો. ક્લિયર? લોજિકલ વસ્તુ છે, ખાસ આવડવી જોઈએ. સ્પેશિયલી અને CW માં વ્યવસ્થિત લખજો. લેટ અસ મૂવ અહેડ. How would you name the following compounds? અહીંયા નામ આપવાના છે. 2 કાર્બન છે, બરાબર ને? તો ઇથેન સિંગલ બોન્ડ છે, અને બ્રોમિન છે તો બ્રોમો ઇથેન. રાઈટ? ઓનલી 1 કાર્બન, અને અહીંયા છે CHO, તો આનું નામ બની જશે મિથેનાલ.
ટ્રિપલ બોન્ડ છે અહીંયા, તો પાછળ y એની આવશે ફાઇનલ. નંબર ઓફ કાર્બન એટમ્સ 1 2 3 4 5 and 6, તો આનું નામ આવી જશે હેક્સાઇન. Again very much important. So we end up over here. Write all of this in your CW. Thank you very much. Goodbye.